हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज आप एकदम सोले चना बनावा छे, पण एकदम ग्रेवीवाळा बनावे छे। हवे ग्रेवी शानी बनावी छे एवे आपणे आगळ विडियो में जोईए। विडियो सारो लागे तो प्लीज सब्सक्राइब करो। एवुं केम सब्सक्राइब नथी करतुं कोई। हवे आपणे अहींया एक वाटकी चणा लीधा छे। हवे मारे केवुं थयुं के काले रात्रे चणा पलाळवानुं भूली गई हती अने आजे बधानी फरमाईश हती के चणानुं ज शाक बनाववानुं छे। तो आपणे एने एक ग्लास पाणी रेडी अने एने सारी रीते उकळवा देवाना छे। वधारे नहीं 10 मिनिट आ रीतनो उभरो आवी जाय ने एटले आपणे एने काढी लईशुं अने त्यार पछी आपणे एने ए ज गरम पाणी साथे आपणे कुकरनी अंदर मूकी देवानुं छे अने एक चमची एमां स्वाद प्रमाणे मीठुं नाखी अने पछी कुकर में आपणे 5 सीटी वगाड़ी देवानी छे। तो अहींया आपणे कुकर मूकी दीधुं छे। हवे ए थाय त्यां सुधी आपणे एनी ग्रेवी माटेनी तैयारी करीए। तो अहींया टामेटुं छे एक मोटुं अने एक मोटी डુંગળી लीधी छे, एने जोड़े ज मैं क्रश करी लीधी छे। अने जुओ 5 सीटी वाग्या पछी एकदम केवा मस्त फूली अने सरस मजाना चणा एकदम पीसाई जाय एवा सरस मजाना चढ़ी गया छे। तो हवे आपणे एनो वघार करीशुं। तो वघारनी अंदर आपणे तेल लीधुं छे, एमां राई अने जीरुं एड कर्युं छे अने त्यार पछी थोड़ी हींग एड करवानी छे। अने अहींया मैं लसण अने मरचांनी एवी पेस्ट तैयार करी छे अने एने सारी रीते सांतળી लीधी छे। हवे आ संतळाई जाय एटले आपणे जे ग्रेवी टामेटानी अने डુંગળીની जोड़े तैयार करी दीधी छे, તેથી કરીને સમય પણ આપણો બચે ને એમ કંઈ વાંધો નથી આવતો, કારણ કે ગ્રેવી બનાવવાની હોય એટલે। તો આ રીતે આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। બધું સારી રીતે મિક્સ થઈ જાય અને સંતળાઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે અને બસ હવે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે। હવે જુઓ મસ્ત મજાની ગ્રેવી ચડી ગઈ છે। હવે આ ગ્રેવીવાળું શાક છે ને એકદમ બેસ્ટ લાગે છે અને છોકરાઓ એક રોટલી ખાતા હોય ને એની જગ્યાએ 2-3 રોટલી ખાઈ લે છે। તો આપણે એમાં રેગ્યુલર મરચું નાખ્યું છે, હળદર છે, મીઠું અને ધાણા જીરું, જે બેઝિક મસાલા કરીએ છીએ એ જ મસાલા કર્યા છે। અહીંયા કાશ્મીરી મરચું પણ મેં થોડું એડ કર્યું છે। તો એનો શું કહેવાય કે કલર શાકનો સારો હોય ને તો છોકરાઓ અને બધાને બહુ જ એમ નજરમાં આવી જાય અને બધા સારી રીતે ખાઈ લેતા હોય છે। આ રીતે આપણે એને સારી રીતે મસ્ત હલાવવાનું છે કે જેથી કરીને બધા જ મસાલા છે ને એની રીતે સરસ મજાના બધા ભળી જાય અને સરસ મજાની ગ્રેવી ચટાકેદાર થઈ જાય। અને આ રીતે હલાવ્યા પછી હવે આપણે જે ચણા બાફીને મૂકે, તમે જુઓ ગ્રેવી કેટલી બધી સરસ મજાની લાગે છે। હવે ચણાને એડ કરી દેવાના છે આપણે। તો ચણાને પણ સારી રીતે મિક્સ કરી લેવા પડશે। તો સરસ મજાના ચણાને પણ સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાના છે। આની જોડે તમે પૂરી બનાવો કે પછી લચ્છા પરાઠા અથવા તો પછી પરાઠા અથવા તો સાદી રોટલી પણ બધા પેટ ભરીને ખાઈ લે છે। જોડે છાશ તો હોય જ તે। હવે આમાં આપણે પાણી રેડીશું થોડું। હવે પાણી રેડી અને આપણે સારી રીતે એને પાછું મિક્સ કરી દેવાનું છે અને આ બધી પ્રોસેસ આપણે મીડિયમ ગેસ ઉપર કરીશું। અને આ રીતે હલાવ્યા પછી આપણે એમાં થોડીક ખાંડ નાખવાની છે જેથી કરીને ટામેટાનું બેલેન્સ સળવાય। અને અહીંયા મેં ગરમ મસાલો પણ નાખ્યો છે અને અહીંયા સોલે ચણાનો મસાલો પણ નાખ્યો છે। જો તમારી જોડે એક હોય તો કંઈ વાંધો નહીં, ગરમ મસાલો પણ નાખશો ને તો બી ટેસ્ટ મસ્ત આવે છે। તમે જુઓ કેટલું મસ્ત રસદાર શાક બની ગયું છે, કારણ કે હવે શાક બીજા કોઈ ભાવતા નથી અને એમ થાય કે શું બનાવવું એમ। તો સરસ મજાનું આવું શાક બની જાય। આપણે હવે વધારે નહીં અને 1 મિનિટ માટે એને ઢાંકી દઈશું અને 1 મિનિટ પછી આપણે નીડ લઈ લઈએ તો જુઓ તમે કેટલું સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। એનો ટેસ્ટ તો જબરજસ્ત છે। આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ સબસ્ક્રાઈબ કેમ નથી કરતું? પ્લીઝ સબસ્ક્રાઈબ તો કરો। જો આપણે પ્લેટિંગ કરીએ અને કોમેન્ટમાં તમે મને જણાવો કે તમને મારા વિડીયો કેવા લાગે છે, તમે ક્યાંથી જોઈ રહ્યા છો, અને લાઈક ચોક્કસથી કરજો, લાઈક કરવાનું ના ભૂલો। અને મારું શાક કેવું લાગ્યું। તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી રજા લો।